આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અંતરિયાળ સહિતના વિસ્તારોના રમતગમત જગત પ્રતિભાઓને મંચ પૂરું પાડતા ત્રીજા ખેલ મહાકુંભનો રાજકોટથી મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો. જૂનાગઢ કેશોદમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 6 કરોડ કરતાં વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં આયોજિત ફ્લાવર શોની ઝલક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી. ગાંધીનગર મહાનગરપાલિકાની અલગ અલગ જગ્યાઓ માટે આવતીકાલે 60 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે. અને આજે વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. સમાચાર વિગતવાર. અંતરિયાળ અને સ્થાનિક પ્રતિભાઓને મંચ પૂરું પાડતા ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભનો આરંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે ખેલ મહાકુંભે અનેક રમતવીરોને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનો અવસર પ્રદાન કર્યો છે. તેમણે કહ્યું કે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે કેશોદ ખાતે 6 કરોડ 51 લાખ રૂપિયાના 110 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે બોલતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ઘેડ પંથકમાં જે પૂરની સમસ્યા હતી તેના નિરાકરણ માટેની યોજના બની ગઈ છે. આ વિસ્તારમાં નદી નાળા પહોળા કરવાની સાથે પાણીના યોગ્ય નિકાલ માટેનો પ્લાન બનાવવામાં આવ્યો છે. અંદાજે 450 કરોડના ખર્ચે ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય મિશન બની ગયું હોવાનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે આણંદ ખાતે જણાવ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારોહમાં આજે રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિવિધ વિદ્યાશાખાના 580 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી તથા 43 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. ગાંધીનગર કોર્પોરેશનની અલગ અલગ જગ્યા માટેની આવતીકાલે યોજાનારી પરીક્ષાઓ બાબતે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે ગાંધીનગર મનપાની ભરતી માટે અલગ અલગ 3 પરીક્ષા લેવાશે. 15,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદ અને ગાંધીનગરના 60 જેટલા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે. એચડી કેમેરા સાથે રાખીને પરીક્ષા યોજાશે તેમ હસમુખ પટેલે જણાવ્યું હતું. આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકાની કુલ 3 પરીક્ષાઓ છે. 15,145 જેટલા ઉમેદવાર છે, 60 જેટલા કેન્દ્રો છે અને આ 3 પરીક્ષાઓ આવતીકાલે લેવાની છે. આવતીકાલની જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓની અંદર આપણે જ્યાં હાઈ ડેફિનેશન કેમેરા છે ત્યાં આઈટીઆઈના ટેકનિકલ લોકોને સીસીટીવી સુપરવાઇઝર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી હતી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કર્યું કે તેમને આ શો સાથે મજબૂત લગાવ છે કારણ કે તેમણે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવો શો કુદરતની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે. કચ્છમાં ધરા ધ્રુજવાનો સિલસિલો યથાવત છે. નવા વર્ષ 2025ના આરંભે જ 3 હળવા કંપન કચ્છમાં અનુભવાયા છે. આજે સાંજે 4:37 3.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ દુધઈથી 28 કિલોમીટર દૂર નોંધાયું હતું. ગઈકાલે પણ 2.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જૂનાગઢમાં આવતીકાલે 39મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કુલ 1,207 સ્પર્ધકો આ સ્પર્ધામાં જોડાયા છે. આવતીકાલે સવારે 7 વાગ્યે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરોડિયા આ સ્પર્ધાનો પ્રારંભ કરાવશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ સ્પર્ધામાં પ્રથમ 10 વિજેતાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકશો.
આજે વિશ્વ બ્રેલ દિવસ નિમિત્તે હવે પછીના સમાચાર વાંચશે પ્રજ્ઞાચક્ષુ વાચક સોનિયા રાજપૂત, જેઓ રાજકોટના વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં 12મા ધોરણમાં ભણે છે. આજના 4 જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો માટે સંદેશા વ્યવહારના સાધન તરીકે બ્રેલને મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે. વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બ્રેલ પ્રણાલીના વિચારક લુઈસ બ્રેલની જયંતિ નિમિત્તે 4 જાન્યુઆરીને વિશ્વ બ્રેલ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો પુસ્તકો અને પત્રિકાઓ વગેરે વાંચવા માટે બ્રેલ લિપિનો ઉપયોગ કરે છે. આજના આ દિવસ દરમિયાન રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. લુઈસ બ્રેલના કાર્યકારોને બિરદાવીને અમદાવાદ સ્થિત અંધજન મંડળ સહિતની સંસ્થાઓમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દિવ્યાંગોના પ્રોત્સાહન અને રમત પ્રત્યેની રુચિ વધારવાના આશય સાથે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન થાય છે. ગુજરાત સરકાર દ્વારા યોજાનાર વિશેષ ખેલ મહાકુંભમાં પ્રજ્ઞાચક્ષુ લોકોને હરીફાઈમાં ભાગ લેવા માટેના વિવિધ રમતોના ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં ક્રિકેટ, ચેસ તથા એથ્લેટિક્સનો સમાવેશ થાય છે. રમતોમાં ભાગ લેવાની ઈચ્છા ધરાવતા પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકોએ ફોર્મ ભરવા માટે અંધજન મંડળના તારક લુહાર તથા દિનેશ પંડ્યાનો સંપર્ક કરવાનો રહેશે. નવી દિલ્હી ખાતે યોજાયેલી 67મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના ભૂપેન્દ્ર પટેલે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. 50 મીટર ફ્રી પિસ્તોલ સ્પર્ધામાં 600માંથી 487 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ મેળવીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ભારતભરમાંથી 7,500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય કક્ષાએ 16 જેટલા ચંદ્રક અને રાજ્ય કક્ષાએ 25 એમ કુલ 41 જેટલા એવોર્ડ મેળવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 10 ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા 1 વર્ષમાં 1 લાખથી વધુ પશુ પક્ષીઓને સારવાર આપીને નવું જીવનદાન મળ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 અને 10 ગામ દીઠ ફરતા કુલ 15 પશુ દવાખાના કાર્યરત છે. પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતિક સુથારના જણાવ્યા અનુસાર કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હિંમતનગર દ્વારા કુલ 4,708 જેટલા ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓને સારવાર અપાઈ છે. અને હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અંતરિયાળ સહિતના વિસ્તારોના રમતગમત જગત પ્રતિભાઓને મંચ પૂરું પાડતા 3જા ખેલ મહાકુંભનો રાજકોટથી મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો. જૂનાગઢ કેશોદમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 6 કરોડ કરતાં વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં આયોજિત ફ્લાવર શોની ઝલક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી. ગાંધીનગર મહાનગરપાલિકાની અલગ અલગ જગ્યાઓ માટે આવતીકાલે 60 કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાશે. અને આજે વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.